बोले श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री बाजूराज महारानी की जय। श्री छत्रसाल महाराज की जय। श्री लालदास जी महाराज की जय। श्री तीनोपुरी धाम की जय। श्री कृष्ण प्रणामी धर्म की जय। श्री सर्वे सुंदर साथ की जय। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो चिन्ह। लाग तले लाल दिया मेरे
આ વિતક કથાની અંદર આજે આપણે 21મા દિવસની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અત્રે ઉપસ્થિત સર્વે સુંદર સાથજી તેમજ નેટવર્કના માધ્યમથી જે લાઈવ નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના શ્રીધામ હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. કે કથા એ આપણી દિવસે દિવસે જેમ સમય સરકતો જાય છે એમ કથા પણ આપણી સરકતી જાય છે. આજે 21મા દિવસની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે વધારે વિસ્તૃત આગળનું વર્ણન ન કરતા, કેમ કે આપણે રક્ષાબંધનના દિવસે શ્રીજી અને મહારાજા છત્રસાલનો મિલાપ કરવાનો હોવાથી આપણે વધારે આગળ ન કહેતા કે કાલે કથાની અંદર આપણે 5 નલવા વિશે વાત કરી હતી કે એ નલવાના કોઈ ઉત્તર આપતા નથી, એટલે ડાયરેક્ટ 12 મોમીનો ક્યાં જાય છે? ડાયરેક્ટ મહારાજા જે રાજા બનીને બેઠા છે દિલ્હીની અંદર બાદશાહ એમની પાસે સનંદ વાણીનો ગાયન કરવા માટે જાય છે અને રાજાને સંભળાય છે એટલે બારે આવે છે ઝરૂખામાં અને પછી પૂછે છે મોમીનોને કે તમે શું કામ અહીંયા આવ્યા છો, તમારે કાંઈ જરૂર છે, પૈસા જોઈએ છે, બધું પૂછે છે. પણ મોમીનો તો ના પાડે છે કે અમારે કાંઈ જોઈતું નથી, અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે તમે અમારી સાથે વાર્તાલાપ કરો. 12 મોમીનો અમે અને એક તમે, બાકી કોઈ નહીં. પણ રાજા એટલે એ તો ના પાડે છે અને ના નથી પાડતા, પણ એને જે બીજા દજ્જાલ હોય ને એ કહે છે કે રાજા તમે આમની સામે વાત કરતા નહીં, કે ન જાણે કોઈ તમારા દુશ્મન હોય કે તમને મારવા માટે આવ્યા હોય, એટલે તમે આમની સાથે વાત કરતા નહીં. એટલે બુદ્ધિ તો ફરી જ જાય. એટલે રાજા ના પાડે છે અને કોતવાલને સોંપે છે. પણ જ્યારે કોતવાલ જે કુરાન અને કુરાનના માયના સમજે છે એટલે એને તો રડવું આવી જાય છે કે આ કેવા 12 મોમીનો અને આજે એની કોઈ વાત સાંભળતા નથી. તો વધારે આગળ ન કહેતા આજે આપણે બડી પત્રીની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ કે બડી પત્રીની અંદર સુંદર સાથને આશ્વાસન રૂપે એક પત્ર લખવામાં આવ્યો છે કે 12 મોમીનોએ કેટલા કષ્ટ સહન કર્યા પણ છતાં એનો ચુકાદો કોઈ આવતો નથી. એટલે શ્રીજીને કાનજીભાઈ પત્ર દ્વારા બધું જ કહે છે કે 12 મોમીનોએ પોતાની બનતી કોશિશ બધી જ કરી લીધી. વાણી ગાયન કર્યું, ગુલશન ખાનામાં પત્ર ચોંટાડ્યો, ઔરંગઝેબ બાદશાહ સામે વાત કરી, પણ છતાં એનો કોઈ નિર્ણય નથી. એટલે શ્રીજી પહાડમાં બેઠા હોય છે અને ત્યાંથી પત્રી લખે છે મોમીનોને. અબ તુમ સુનિયો મોમીનો, કહો જો વિતક તુમ, લડાઈ કરી દજ્જાલ સો, જમાએ કઠોર થે હમ, જમાએ કઠોર થે હમ. કે મહામતી શ્રી પ્રાણનાથજી ધામધણીજી આપણને પત્રની અંદર દર્શાવે છે કે હે સુંદર સાથજી, તમે જે લડાઈ કરી હતી એ સારી રીતે લડાઈ કરી છે એનું વર્ણન લાલદાસજી અહીંયા લખી અને આપણી સમક્ષ રાખી રહ્યા છે કે જબ સરે તોય કો હમ લે ગયે પેગામ, તબ ટાંટા જિંદગી રોહને મરાતબા ઈમાન. કે જે શરીયતનો માલિક જે બાદશાહ હતો એમને ઇમામ મહેંદીનો પેગામ લઈ ગયા મોમીનો, પણ એના ઉપર કાંઈ અસર થઈ નહીં. એટલે કે છે કે એને દિલમાં પોતાના જે ઉપેક્ષા હતી
મોમીનો આપણા આ મોમીનો એ ઔરંગઝેબ બાદશાહને જગાડવા માટે જાય છે, પણ જાગતા નથી. તો એને પણ કુરાનમાં મોમીનોને ધિક્કાર કહેલો છે અને અભિશાપ પણ કહેલો છે. સબ આતમ લાનત દે ગઈ જીન ઇસ્લામ હુઈ द्वार सब में पुकारत खलक तमाम. કે ઇસ્લામના જે મુલ્લાઓ છે, કાજીઓ છે, એને આ પેગામને ઠુકરાવ્યો છે, પણ મહેદીથી ઈ વિમુખ થયા છે. કેમ કે એમને આ જે સંદેશો હતો એને સિર પર ધર્યો નથી. એટલે કહે છે કે આ સંસારની અંદર એ લોકોને પણ ધિક્કાર છે કે આખી દુનિયા બેઈમાન લોકો જ્યારે ખુદા તાલા આવશે એટલે આપસમાં લડી અને મરશે. लिखी सिपारे दूसरे सैकुल जाको नाम दज्जाल बैठा दिल पर भानी राह इस्लाम. કે કુરાનના બીજા સિપારાની અંદર લખ્યું છે કે સૈકુલ ખુદાએ લખ્યું છે કે આખી દુનિયાના લોકોના દિલ પર બેઠા છે કે દિને ઇસ્લામ, ઈ સત્યનો જ માર્ગ લઈને બેઠા છે. પણ જે આ પંથની અંદર જે અવરોધ ઊભા કરે છે એના માટે ધિક્કાર કીધું છે. રાખ તલક રાહ પાવહી જો એ ફિરે ન પેગામ દીદાર હોતા ધુની કા બડો ભાન લિયા વહ કામ. કે કુરાનના જ્ઞાતા વિદ્વાનો પણ પોતાના અહંકારથી ડૂબેલા છે. એને પણ ખબર છે કે આમાં આપણી જ વાત લખેલી છે, છતાં પણ બાદશાહ સુધી વાતને પહોંચાડતા નથી. અબ્દુલ્લાને ખબર હતી ને, તરત જ એને પત્ર ફાડી અને શું કર્યું, કિસ્સાની અંદર મૂકી દીધો હતો ને. બધા જ ને ખબર છે કે આની અંદર આપણા કુરાનની જ વાતો લખેલી છે, પણ બાદશાહ સુધી પહોંચાડવા દેતા નથી. એનું પણ કારણ જ હોય, બાદશાહ જાગી જાય તો આપણે હોત અહીંયા ન હોત. એટલે જે રાજી મહારાજે મૂલ મિલાવાની અંદર નીલા પીલા મંદિરની અંદર જ્યારે 12 વાગ્યાથી 3 નો સમય હતો બપોરનો, ત્યારે સખીઓ વનમાં ગઈ હતી અને કીધું હતું ને કે આજે આપણને રાજી મહારાજ પૂછે કે ક્યાં જાવ છે, તો આપણે કહેવાનું કે ક્યાંય નહીં. એ 12 થી 3 ના સમયગાળાની અંદર રાજ્ય આખી કેસેટ તૈયાર કરી લીધી. જેલ બતાવો તો પિક્ચરનું શૂટિંગ પહેલા થઈ જાય, પછી પિક્ચર રિલીઝ થાય ત્યારે ખબર પડે કે આની અંદર આ કહાની લખેલી હતી. એવી જ રીતે જો ઔરંગઝેબ બાદશાહ જાગી જાય તો પછી આપણો અહીંયા હોત જ નહીં, આપણે શોધ જ ન કરવી પડે. એટલે કીધું છે કાનો તો બહેર કહે ભાઈ આંખો ઉપર મોહર, દીદે દિલ અંધે કહે તો સુનિયા ન એતા સોર. કે રાજ સત્તા અને ઇલામના નશામાં લોકો એવા અંધ બની ગયા છે કે એને ખુદા પ્રત્યે કાંઈ સાચું દેખાતું જ નથી. અને બહેરા પણ એવા બની ગયા છે કે મોમીનો જે એને સત્ય હકીકત કહે છે એ પણ એ કાનથી સાંભળતા નથી. એટલે કીધું કાનો તો બહેરે કહે ભાઈ આંખો ઉપર મોહર, કે નથી આંખોથી એને સારું દેખાતું કે નથી એને કાનથી સારું સંભળાતું. મોમીન કરે છે ઉતાર્યા પહોંચાવે પેગામ, હક મસરક મગરબ જાહેર સબ સુનિયા ખલક આમ. કે જ્યારે ખુદા તાલાના આ મોમીનો ઈ સાહેબના આગમનના કયામત જાહેર થવાના જે પેગામ બાદશાહ સુધી પહોંચાડવા માટે જાય છે, એની ફરજ તો મોમીનો અદા કરે જ છે, પણ સામેવાળા જ લે નહીં
કે ઔરંગઝેબ બાદશાહે 3 વખત લાકડીને ઊંચી કરી હતી ને અને યા અલ્લાહ 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 3 વખત બોલ્યા તો ભી સુને ન કાન કે વસિયતનામે 4 આए કે કુરાનમાંથી 4 વસિયતનામા આવ્યા અને ક્યાં આવ્યા તો કે ઇમામ બાજુ એટલે કયા 4 તો કે સફકત બરકત કુરાન અને નૂરી ઝંડો આ 4 વસિયતનામા કુરાનમાંથી નીકળી અને ઇમામ મહેંદી તરફ આવ્યા ત્યારે બાદશાહને ખબર જ પડી ગઈ હતી પણ એના હાથ મજબૂર હતા જો બાદશાહ જ એક નમી જાય તો પછી આખો ઇસ્લામ ધર્મ પણ નમી જાય એટલે જે કરે ખુદા ઈ બરાબર જ કરતા હોય એટલે તો ચોપાઈમાં કીધું છે ને મારફત સાગરમાં હે મહામતી કહે મદીને સે लिखे खलीफो पर फुरमान उठी दुनी बरकत सफकत फकीरो और कल्ला अल्लाह इमाम वास्ते मतलब दुनी के छोड़ दिया इस्लाम पैगंबर को पीठ दई रहे बीच दुनी के काम रहे बीच दुनी के काम કે સાદા જ અસાંસારિક સ્વાર્થ કાજે તેમણે ઇસ્લામ ધર્મની જે હકીકતો હતી જે કુરાનમાં દર્શાવેલી હતી તેને ઠુકરાવી દીધી અને ઇમામ મહેંદી સાહેબ પૈગંબરથી એ વિમુખ થઈ ગયા છે અને દુનિયાના એસો આરામની અંદર એસ કરે છે કે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવ્યા છે ખબર છે છતાં પણ એને અમલમાં લેતા નથી મોમિન ઉપર કસાલા કિયા ઇન્હોને જોર इन लड़ाई के वक्त में किया दज्जाल सोर के 12 મોમિનો પર અસહ્ય ઝંડી વરસાવી હતી કાજીએ એને પહેલા બહુ જ દુઃખ આપ્યું હતું પણ પછી એને ખબર પડે છે એટલે ઈ એમાં પણ સામેલ થાય છે 30 વખત હાજી એને લીખી ભેજી પાતી પુત સુનિયો સો હકીકત નેક કહો મે ઈત કે આ ઘોર સંકટની સમયમાં પણ હાદી એટલે કે શ્રી મહામતી પ્રાણનાથજીએ પોતાની કલમ મોમિનો પર જે પત્ર લખ્યો છે એની હકીકત હું તમને કહું છું કે લાલદાસજી મહારાજ કહે છે કે હવે તમે એ શાંતિથી સાંભળો जब थे कोतवाल के हवाले तब लिखे भेजे खास कलाम वास्ते दिलासा मोमिनो जिन दिलगीर होवे इन काम के आ જ્યારે 12 મોમિનો કોટવાલની અંદર કેદ હતા અને એને અસહ્ય જે વેદના કષ્ટ સહન કર્યું છે એવા મોમિનોને હૈયા ધારણા આપવા માટે શ્રીજી પોતાની કલમથી પ્રેમ ભર્યો પત્ર લખે છે અને પાઠવે છે કે જેથી મોમિનોને સાંત્વના મળે અને ધામ ધણીએ જે એને કામ સોંપેલું છે એમાં એ પીછેહટ ન કરે એટલા માટે ધણીજી પત્ર લખે છે એ પૈગંબર હક કા તુમ ભેજે ઉપર ઇસ્લામ તો ઇન મારા પેગામ કા તો હુઆ લાનત તમામ કે અલ્લાહ તાલા એટલે કે ઇમામ મહેંદી શ્રી પ્રાણનાથજી આ પેગામ લઈ અને તમને આપી અને ઇસ્લામ ધર્મ માટે મોકલ્યા હતા પરંતુ મુલ્લાએ એ પેગામ બાદશાહ સુધી ન પહોંચવા દીધો એમ કે એને ઠુકરાવી દીધો અબ એક હોત શર્મિંદે ગરમ હોત તો જગ તુમ પર મહેર હાદી કી એ નજીક તુમે હક કે શ્રીજી લખે છે કે હવે તો લોકો શર્મિંદા થશે પાશ્ચાતાપની આગમાં પણ પડશે દોજખના નરકની અંદર પણ જશે કે પ્રાણનાથજી આ સદા મહેર દ્રષ્ટિ મોમિનો ઉપર બની રહે એટલે આવા વચનો લખી અને પત્રમાં
કે તમે પરમધામની અંદર શ્રી રાજજીના ચરણોમાં જ બેઠા છો. તમે પલક ન કરે દૂર કે રાજજી મહારાજ તમને એક ક્ષણ પણ દૂર કરવા માટે રાજી નથી. तुम्हारे मूल स्वरूप सो जो हमें था मजबूर કે રાજજી મહારાજે જ્યારે પોતાના દિલની અંદર ખેલ લીધો ત્યારે આપણને કીધું હતું ને કે હું તમને મારા જામાના દામનની નીચે જ રાખીશ. હું એક પલકવાર પણ હું તમને અહીંયાથી દૂર કરવા માંગતો નથી. તો હે રૂહો, આ ખેલ છે એ ખેલ પૂરતા જ આપણે અહીંયા છીએ. બાકી આપણી જે ઓરિજિનલ આત્મા છે એ પરમધામની અંદર જ બેઠી છે. અને ક્યાં બેઠી છે? તો કે રાજજીના ચરણોની પાસે જ બેઠી છે. એટલે તમે બિલકુલ ફિકર કરતા નહીં. એટલે તો ચોપાઈમાં પણ કીધું છે ને, સુરત એક હીરા રાખીએ મૂલ મિલાવા માહી, શ્યામ શ્યામાજી સાથ જીતલ ભોમ બેઠે જાય, પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ જય સચ્ચિદાનંદ, પરમ ધામ કી ભૂમિકા આનંદ ही आनंद, इन विद साथ जी जागिए बताइए उर जीवन, श्याम श्यामाजी साथ जीतल बैठे जोग वतन. કે તમે શ્યામ અને શ્યામાજીના ચરણની અંદર જ વિરાજમાન છો. तीस वास्ते तुमको अजमावत है इत दिखाए बुलाए कसाले, ए मुकदमा कया मत. કે શ્રી રાજજી મહારાજ એ દુઃખ ભર્યા સંસાર તમને બતાવી અને તમારી પરીક્ષા લઈ રહ્યા છે. આપણે બહુ ત્યાં વાયદો કર્યો હતો કે અમે તમને ભૂલશું નહીં. અને આ ખરાબોસી આગ પાણી પથ્થર અમારું શું બગાડી લેશે? એટલે શ્રીજી અહીંયા લખે છે કે રાજજી મહારાજ તમારી પરીક્ષા લઈ રહ્યા છે કે ઇમામ મહેદી સાહેબના આગમનના જે કયામત અંગેના જે પેગામ બાદશાહ સુધી પહોંચાડવા માટે સુંદર સાથે જે મુસીબતો વેઠવી પડી છે ને, એ દુઃખ અહીંયા તો આત્મા દુખી થાય છે પણ ઉપર પણ એને ક્યાંય ચેન હશે નહીં. जो लड़ाई तुम करी सो होवी रोशन चौदह तबक, मौत दजाल की इनमें सो तुम्हारी वाणी सब सक. ए भले तुमको देख के ले मायने ऊपर के, अबलिस रानियां इनसे ले ऊपर थे, ले ऊपर के अर्थे. કે મુસલમાન લોકો તમને હિન્દુઓના તનમાં જોઈ અને ભૂલી ગયા છે કે અલ્લાહ તાલાનો પેગામ ઠુકરાવી દીધો અને આ વાત એને યાદ નથી. એટલે અબલીસ આદમ કે શરીરને જોઈ અને તેની ઉપર સેજદા એટલે કે પ્રણામ ન કર્યા, તેથી તેની ઉપર પણ એને લાનત છે. સુરત દેખી આદમ કી બીજ નિસ્બત થી હક, તાશો રહ્યા ગાફિલ હુઈ લાનત ઉપર સક. કે અબલીસે આદમનું જે બાહ્ય રૂપ હતું એ જ એમને જોયું પણ અંદર જે ખુદાની નિસ્બતી લખેલી હતી એ એમને જોઈ નહીં. એ અબલીસ સબો દિલ પર કરતી પાતશાહી, તો ઇલ્હામ ફેરા હક કા દુશ્મની સે આઈ. કે અબલીસ એટલે કે નારદ શૈતાનના રૂપમાં સૌના દિલો પર બાદશાહ બનીને બેસી ગયા છે. એને થઈ અને ખુદાના પેગામની અવગણના કરે છે કારણ કે અબલીસની આદમ સાથે દુશ્મની છે. જાને મુझ आपको बुरा न चाहे कोई, पर ए काम अबलिस के मेरी राह इस्लाम की सोई. કે નહીં તો આ કોઈ ઇન્સાન જાણી જોઈ અને પોતાનું ખરાબ ઈચ્છે નહીં, પરંતુ એના દિલ પર અબલીસે બેઠક કરી લીધી છે. એટલે એ નિજાનંદ સંપ્રદાય દિનને ઇલામના પેગામને ઠુકરાવે છે. लिख्या लोमो भुज में जो सेजदा आदम पर, सो इब्लिस ने ना किया आपको
અહીંયા ધામગઢી શ્રી મહામતી શ્રી પ્રાણનાથજી સુંદર સાથને કહે છે કે વિતક એ શરીયતની કટ્ટરતા સાથેની એક લડાઈ છે. કયામતના સમયે તેમના મુખ કાળા હશે અને આખી દુનિયાની સામે એને શર્મિંદા થવું પડશે. હવે કહે છે કે આગળ શ્રીજીએ પત્ર લખી હતી તેની શરૂઆત કરે છે કે અબ કહો મેં મજલ કી જો હુઈ લડાઈ શરીયત ભયા કસાલા મોમીનો પર સાબિત કરે કયા મત. કે રાજજી પાંચ શક્તિઓ જેના તનની અંદર એટલે કે મહામતી શ્રી લાલદાસજીની અંદર વિરાજમાન છે ત્યારે કહે છે કે હે સુંદર સાથજી, હવે આ બાદશાહ ઔરંગઝેબ જે ઇમામ મહેદી અને શ્રી પ્રાણનાથજીના શાસન અંગે જે કયામતના જે સાત નિશાનો જાહેર થવાના છે એ વિશે હું તમને આમાં લખું છું. તબ પાતી લીખી હાદીએ ને કરને ખાतिर જમા મોમીન સિખાપન સબ વેદ કી સુનિયો દિલ રોશન. કે આવા કપરા સમયની અંદર હાદી શ્રી પ્રાણનાથજીએ સુંદર સાથની હૈયા ધારણા માટે જ આ પ્રકારના આશ્વાસનો અને શિખામણો આપી છે પત્રની અંદર કે હે સુંદર સાથજી, તમે પત્રને દિલમાં શ્રદ્ધા, ઈમામ અને રાજજીનો જ પેગામ છે એમ જાણી અને તમારા દિલની અંદર એને ધારણ કરજો. એ પાપી દિલ્હીને થે કેદને હમ 30 વખત સે લાયા કાનજી બદલ હુકમ. કે જ્યારે આપણા 12 સુંદર સાથ ઔરંગઝેબ બાદશાહના કોટવાડની પાસે નજર કેદમાં હતા ત્યારે કાનજીભાઈ શ્રીજી પાસે પત્ર લઈને જ્યાં સુધી કોતવાલે કેદ કર્યા હતા ત્યાં સુધીની જે બધી જ હકીકત હતી એ કાનજીભાઈ પત્રમાં લખી અને શ્રીજીને આપે છે. એટલે શ્રીજી હવે આ પત્ર લખે છે. अपने हाथ दस्तखत लिखे मिने कलाम तिनकी नकल करत हो सुनियो मोमिनो इस्लाम. કે આપ ધામગઢી શ્રી પ્રાણનાથજીને સ્વયં પોતાના શબ્દો આ પત્રમાં લખ્યા છે અને આ પત્રની સોબતની નકલ કરી છે. હે સુંદર સાથજી, તેથી તમે પ્રેમથી એમને વાંચજો. मेरे प्राण के प्रीतम साथ मेरे सिरदार आत्म के आधार हो जीवन के जीवन पुस्ता वर. के पातिमा धामगढ़ी श्री प्राणनाथजी लखे છે કે હે મારા સુંદર સાથો, આપ મારા આત્મના પણ આધાર છો અને મારા જીવના પણ જીવન છો અને મારા પ્રાણના પણ તમે સ્વરૂપ છો. કેટલા સુંદર સાથને ઈ સંબોધીને લખે છે કે તમે મારા તો પ્રાણના પણ પ્રાણ છો. કેટલો પ્યાર કરતા હશે શ્રીજી આપણને. मेरे प्रेम अभिनय श्री साथजी मेरे साचे सुर धीर पाव बर दिखावत रूहो को तुम बैठे हो हक के तीर. કે હે મારા પ્રેમના સરોવર સુંદર સાથજી, તમે મારા સાચા સુરવીર છો. પોતાના ધણીના આદેશ ઉપર તમે મરી મીટવા વાળા સુંદર સાથ છો, જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ માટે તમે માર્ગદર્શક છો. આવી સદાય શ્રી રાજજી મહારાજ તમારા ચરણોની અંદર વિરાજમાન જ થયેલા છે. જીન લજ્જે વિરાટ બાંધિયા તિત લજ્જા દિયા સિર ભાન સબ સાથ કો સિર ઊંચા કિયા સો હોઈ તુમે પહેચાન. કે લોક લાજ મર્યાદા આજ દિવસ સુધી ત્રિગુણ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સહિત સમગ્ર વિરાટને પણ બાંધી લીધું છે. અહીં આવી અને ત્રિગુણ જે દેવતાઓ છે એ પણ મર્યાદાની અંદર બંધાઈ ગયા છે. તો એ લોક લાજનો તમે પણ કે વિચ્છેદ કરી અને બ્રહ્મ સૃષ્ટિ હોવાનો પુરાવો તમે આબેહૂબ કરી બતાવ્યો છે. આવા તમે મારા આ સુંદર साथ छो. आपो पानी संग डारिया मेरे साथ सब शोभा जोग. एक दूजे के सिरोमन आगे कदम धरे इन
कि हाथी का पैगाम हम मोमिनों के नाम, धनी की चिट्ठी आई है, पत्री आई है, आई है। ऊपर तो परिणाम लिखा है, अंदर पैगाम लिखा है कि ऊपर तो परिणाम લખ્યું છે અને અંદર એનો પેગામ લખ્યો છે। लज्जा का सिर बांधने वाले, मेहंदी का थाना थापने वाले, मोमिन जो सिरदार बने तुम, आपो पास वार गए तुम, झूठ कबीले छोड़ गए तुम, आंख जाल की फोड़ गए तुम। कि लज्जा का सिर बांधने वाले, कि मेहंदी का थाना थापने वाले, कि आ मेहंदी સુધી, આ મેહંદીનો જે પેગામ છે એ બાદશાહ સુધી તમે કેટલા કષ્ટ સહન કરી અને તમે પહોંચાડવા માટે જે તમારું બિરુદ તમે હાથમાં લીધું છે એને કહે છે કે તમે તો પરમધામના સિરદાર છો, કે આપો પાસ વાર દિયા એટલે કે તમે તમારી જાન પણ એમાં કુરબાન કરી દીધી, કે झूठे कबीले छोड़ गए, કે આ સંસારની અંદર જે તારું મારું રાગ દ્વેષ માયા મમતા ક્રોધ જે પણ છે એ કાંઈ તમે છોડી અને તમે આ મોમિનોની રાહ ઉપર ચાલતા થઈ ગયા છે। એટલે કહે છે कुल निभाते हैं वो आशिक होते हैं, कुल निभाते हैं वो आशिक होते हैं, धनी उनके सिर पर होते हैं। पत्री आई है, पत्री आई है, आई है, पत्री आई है। કે જે પરમધામની અંદર કોલ કર્યો હતો કે તું ભૂલે તો મેં તુજે દેવૂંગી તરંત જગાઈ, જો તું ભૂલે તો मैं तुझे देवूंगी पल में बताई। કે જે આ કોલ કરીને આવ્યા છે અહીંયા એ જ સાચા આશિક છે અને એ જ આશિક કોણ તો કે એવા આશિકની ઉપર હંમેશા જ ધનીની મહેર બરસતી રહે છે। मैं तो यहाँ हूँ पर मेरा क्या है, पर धर्म का काम रुका है। कि હું તો અહીંયા છું અને તમે ત્યાં છો, ત્યાં પણ આપણા ધર્મનું કામ રૂકેલું છે। तुमको हमने खेल दिखाया, देखी तुमने झूठी माया। कि मैं તમને એવો ખેલ બતાવ્યો કે તમે આ झूठी માયાની અંદર જઈ અને અત્યારે તમે આ મોમિનો બની અને આજે તમે કામ કરવા માટે પોતાનું સિર ઊંચું કરવા માટે આજે તમે ઔરંગઝેબ બાદશાહ સુધી લડી રહ્યા છો। हकर होके बोले आजा, ईसन सत को छोड़ के आजा। કે હવે રાજ્ય મહારાજ કહે છે કે આ
કે પરંતુ હે સુંદર સાથજી, આ કામ તમે કર્યું છે એ કોઈ નાનું સૂનું કામ નથી. તમે ખૂબ મોટું કાર્ય કર્યું છે. જે થવાનું છે એ પહેલેથી જ પુરાણની અંદર લખાયેલું છે અને એ જ પ્રમાણે અત્યારે કાર્ય થઈ રહ્યું છે. तुम सिर धीर बना किया सो तुम जिन जानो की किया हम ए हके शोभा दई तुमको ए होए न बिना हुकम. શું કહી દીધું અહીંયા? तुम सूर धीर बना किया तुम जिन जानो कियो हम. કે રાજી મહારાજ કહે છે કે તમે જે પણ કાંઈ કામ કરી રહ્યા છો ઈ કરાવવા વાળો હું પોતે જ છું. એ હકે શોભા દઈ तुमको. હકે એટલે કે રાજી મહારાજે જ તમને આ શોભા આપી છે કે ન હોય બિના હુકમમાં. કે રાજી મહારાજનો હુકમ ન હોય ને તો તમે આ 12 મોમીનો જે ખાસ કન્યા છો એ પણ તમે બની શકો નહીં. અને રાજી મહારાજની મહેર ન હોય ને તો આપણે પણ અહીંયા કથા સાંભળવા આવી શકીએ નહીં. અને મારું પણ એવું લખાઈ ગયેલું હશે. જો જે મોમીનોને આ કામ સોંપ્યા છે એમ મને પણ રાજી મહારાજે કાંઈ મારું એવું લખાઈ ગયેલું હશે કે તમે જાઓ ગણદેવી ગામની અંદર. અહીંયા શું કીધું? હોય ન બિના હુકમ. કે હું કાંઈ આ કરું છું ઈ હું કરતી નથી. કોણ કરાવે છે? તો કે સાક્ષાત ધામધણીનો હુકમ હોય તો જ અહીંયા બેસી અને તો જ એમના આ વાક્ય બોલી શકાય. બાકી કોઈ એવી મારી તાકાત નથી કે હું અહીંયા બેસી અને આ વાક્યને બોલી શકું. એટલે જ કે છે કે રાજ્યના હુકમ વગર કોઈ પણ કાર્ય શક્ય નથી. એટલે મનની અંદર કોઈ દિવસ હું કરું છું એવું તો લાવવાનું જ નહીં. ચાહે પછી એ નાનાથી માંડી અને મોટામાં મોટી સેવા આપણે કેમ ન કરતા હોય, પણ ઈ હું નથી કરતી. મને કોને કરાવી? તો કે મારા ધણીજીએ મને કરાવી છે. હું તો ખાલી નિમિત્ત બની છું. એ કામ બહુત બડા હુઆ जो बस्या न तुम्हारे मन तुमको हल्का लगत है ये बात बड़ी मोमिन. एक दिन इन जहान में बहुत डरते लगे नाम हमको गर्दन मारेगा लेते नाम ईमान. કે આજ દિન સુધી આ જગતમાં કયામતના જે જાહેર કે ઇમામ મહેદીના આગમન વિશેના વાત કોઈ પણ હજી સુધી કરી નથી. अपन छिप छिप परल जलते फिरते थे सब ठोर अब तुम जाहिर भये लश्कर मोहम्मदी करो सोर. કે આજ દિવસ સુધી આપણે ઈ કે છીપી રીતે બધી જ જગ્યાએ ફરતા હતા અને ઇમામ મહેદી સાહેબના આવવાનો અને કયામત જાહેર થવાનો જે પેગામ છે ઈ આપણે છુપી છુપી રીતે પહોંચાડવાની કોશિશ કરતા હતા. પણ હવે એ કાંઈ ડરવાનું નથી, કેમ કે હવે તો આ જાહેર થઈ ગયું છે. એટલે સાહેબના નામ પર કુરબાન બ્રહ્મ સૃષ્ટિ એવા તમે આ મોમીન છો. अब तुम इन जैसे होय के बैठे इन अंदर थाना मेहंदी का थापिया बैठे इनके मंदिर. કે હવે તમને જેવો જ વેશ ધારણ કરી અને તેમનામાં એના જેવો જ વેશ ધારણ કર્યો એટલે કે તમે એનામાં તો ભળી ગયા, પણ ઇમામ મહેદી એટલે કે પ્રાણનાથજીનું મંદિર બનાવી અને એના દરબારની અંદર પણ તમે બેસી ગયા. જબ જાહિર તુમ કરી અપના જો લશ્કર ગામ ગામ શહર શહર થાને થાને જાહિર હોવે ઈન પર. કે હવે મહેમાન
કેટલું સરસ આ ચોપાઈની અંદર કીધું છે કે તમે સદાય પ્રાણનાથજીએ આપેલી વાણી દ્વારા જ જાગૃતિનું પ્રચાર અને પ્રસારનું તમે કામ કરતા રહેજો. શ્રી પ્રાણનાથજીએ હિન્દુઓના તમામ શાસ્ત્રો, પુરાણો અને મુસલમાનોના બધા જ ગ્રંથોનો સાર તમને આની અંદર આપી દીધો છે. આ લોકોની નજરમાં માત્ર કર્મકાંડ એટલે કે શરીયતનો જ રસ્તો દેખાય છે. એટલે કીધું કે એક દજ્જાલ કી એક આંખ કે ઈ શરીયત અને આ કર્મકાંડની અંદર રહેલા છે. એટલે કહે છે કે એને બીજો રસ્તો દેખાતો નથી, જે વૈકુંઠ અને નિરાકારથી આગળ જઈ શકતો નથી. તો એને તો મહાપ્રલયની અંદર નાશ કીધો છે. એટલે તમે જે કામ કરો છો એ કામમાં તમે અડગ રહેજો. और एक समझियो तुम दज्जाल से युद्ध किया भली बात सो सब होगा हुक्मे दज्जाल की लड़ाई में जो पहले सुअर की चोट क्यों लड़ाई 300 आखर धनी की ओट. કે દજ્જાલ સાથેની જે લડાઈ એ કર્મકાંડી અથવા શરીયતની જે લોકો લડાઈ જે સાવચેતી પૂર્વક કરી રહ્યા છે, એટલે એ જે જંગલી સુવર હોય ને એના જેવી લડાઈ કે ઈ પહેલો હુમલો કરે ને તો એનો પહેલો જ હુમલો જોરદાર હોય, પછી એની શક્તિ ઘટી જાય. એટલે કહે છે સો ચોટ પહેલે બચાયા પીછે ઘાવ મારો પીઠ પર મરોડ ન સકે કાંત કો લડ ન સકે ક્યો એ કર.
કે પહાડી જંગલી એટલે કે બળદના શિંગડા એટલે કે બીજાને દુઃખ પહોંચનાર. બેલ હંમેશા લડે ને એટલે પોતાના શિંગડા હોય ને ઈ જ ભરાવે. જો એને શિકાર ન મળે ને તો એ જમીનની અંદર ભરાવે. પણ એને જે આ એનો જુસ્સો છે ને એ ભરેલો ક્યાં હોય? એના શિંગડાની અંદર. એટલે કે બીજાને દુઃખ પહોંચાડનારા ઈ કોઈ દિવસ બીજાનું સારું ઈચ્છી શકે નહીં. કેમ કે એની અંદર વૃત્તિ જ એવી હોય કે હું આને ક્યારે દુઃખ પહોંચાડું. પછી કહે છે કે ગીદડની પીઠ, તો કે ગીદડની પીઠ નાજુક અને કોમળ હોય છે એટલે એ ધર્મની જવાબદારી સંભાળી શકે નહીં અને આમ કે તેમ નથી જોઈ શકતી. તો એની માથે તમે ધર્મની દુશ્મની મૂકો તો એ કોઈ દિવસ કામ કરી શકે નહીં. પછી કહે છે કે મુર્ગી એટલે કે કુકડીની ગરદન, તો કુકડી હંમેશા માથાને સરળતાથી નીચું કરી અને દાણા ખાય, બાકી આજુબાજુ ઈ પણ જોતી નથી. અને બીજું કીધું છે કે હાથીના કાન હોય મોટા પણ સાંભળે કેવું? થોડું. એટલે જેમ હાથીના કાન મોટા છે પણ ઈ સત્યને સાંભળતો નથી, એમ આ જે ઇસ્લામી છે એને આપણે સત્યના વચનો કહી એના કાનમાં અસહ્ય વાત કહી આપણે લેતા નથી. અને સુવર એટલે કે ભૂંડની આંખ ઈ ક્યારેય સારું જોવે નહીં. એને શું હંમેશા દેખાય? ગંદકી જ દેખાય. ઈ ગંદકીમાં જ પડ્યું હોય. એને સારી વસ્તુ સામે આવે પણ એની નજરમાં જ આવતી નથી. એટલે કહે છે કે એની નજર પણ એવી છે કે એને તમે સારો ચહેરો માણસનો જોવાનું કહો તો પણ ઈ જોશે નહીં. આમ 7 નિશાન આપણને લખી અને પત્રીની અંદર શ્રીજી સમજાવે છે. 30 वास्ते तुम इनसो छल्ले करना जुद, 30 वास्ते ए स्यालिका बस न होए बिना बुद्ध. કે આ સંસારના લોકો છે યુક્તિપૂર્વક પ્રેમથી જાગૃત બુદ્ધિના તારતમ્યનું જ્ઞાન લઈને આવશે, પણ જે લેવાવાળા હશે એ જ લેશે, બાકી કોઈ લેશે નહીં. पहले इनके रुचता तुम बोलियो जुबान, इनके होए इन्हें बस करो रुचिता की करो बयान. કે પ્રથમ તો તમે ઈ આ જે પ્રેમને વશ કરવાની વાત કરો છો, ત્યારબાદ જેટલી એમની અંદર આત્મજ્ઞાનની જે ચર્ચા સંભળાવવાની વાત કરો છો તો એ લોકો ઈચ્છતા જ નથી, તો એને કેમ કરી અને સમજાવી. इनके गुलाम होय के तुम करियो उतर काम, ए थोड़ी इशारत लिखी वास्ते दिन इस्लाम. એને શું કીધું? इनके गुलाम होय के तुम करियो उतर काम, કે તમે અત્યારે તમને કોતવાલ એની પાસે લઈ ગયા છે તો તમે એના માલિક બનીને ન રહેતા, પણ તમે એના નોકર બની અને તમે ત્યાં કામ કરજો. અને જે કાંઈ વધારે હશે હું ફરીથી પાછો લખી અને મોકલીશ. તા પીછે તુમ બુદ્ધવાન હો, ખિજમત કે ભાત દિખાયો રંગ, બચન ચોખા કહ્યો હમ રહે તુમ્હારે સંગ. કે નહીતર આપ તો સ્વયં બુદ્ધિશાળી જ છો કે આવશે
एक हवेली आपो। पण तमे मांगता तो नहीं ज। એટલે તો કબીરજીએ કીધું છે ને કે માંગને મરે સમાન હે, મત માંગો કોઈ ભીખ, માંગન से मरे ना भला, यह सतगुरु का सीख। मरो पर मांगो नहीं अपने तन के काज, परमारथ के कारणे मांगत मोहे लाज। કે તમે ત્યાં જઈને એવા બનીને રહેજો કે તમને કે તમે માંગો માંગો, તમારે જે જોઈએ હું આપું છું, પણ તમે માંગતા નહીં। ખાને के पेट के माफक और मुल्ला पढ़ावे कलाम, और कागज बेतल मार से होए रसूल अल्लाह सुलेमान। કે ખાવા માટે પેટની જરૂરિયાત પૂરતું તમને ભોજન સામગ્રી મળી જાય એટલે બસ, અને એમ કહેજો કે અમને જે કુરાનની અંદર જે રહસ્ય છે એ સમજાવવા માટે તમે ખાલી અમને એક મુલ્લાને આપો કે જેથી કરી અમે આ કુરાનના રહસ્યને સારી રીતે સમજી શકીએ। सो तुम इनसो मांगिया हमको दे तालीम, हमको तरबियत करो जो कलमा अरस अजीम। तरबियत એટલે કે શિક્ષિત, એટલે કે તમે એક કાજી એવો તમે અમને આપો કે ઈ કુરાનની અંદર જે માયના લખ્યા છે ઈ બધું જ અમને સમજાવે અને કુરાનની બાબતથી અમને શિક્ષિત એટલે કે કુરાનની અમને સમજણ આપે। जो तुमको न दे वही अपने जान पाए, पर तुम खिजमत न छोड़िया जो चाह होए इन। કે જે બાદશાહ તમને કુરાન એટલે કે પોતાનું અથાગ મુસલમાનોનું સમજી અને ન આપે તો પણ તમે એની સેવાને છોડશો નહીં અને એની ઈચ્છા અનુસાર જ તમે વર્ણન કરજો। इनका रुचता नाचियो रिझाइयो भली बात, इनकी अरज कीजियो बात कहे एकांत। કે બાદશાહની ઈચ્છા અનુસાર જ તમે કે કુરાનની ચર્ચા સાંભળી અને તમારા સંશયને દૂર કરજો અને વિનંતી પણ કરજો કે હે બાદશાહ તમે અમારી સાથે એકાંતમાં કુરાનના માધ્યમથી અમે તમારી સાથે વાત કરવા માંગીએ છીએ। इतनी अरज कीजियो बात कहे एकांत। બીજું કાંઈ માંગતા નહીં, પણ એને ખાલી એટલી અરજ કરજો કે અમે તમારી સાથે એકાંતમાં વાત કરવા માંગીએ છીએ। कोई लड़काई बुद्ध सो सखियो नहीं सोहबत, भारी कर बुलायो जब तुम पूछे इत। जो बुलायो अपने लड़के को ए जवाब करो तुम, जो सवाल तुम लेते हो तो अरज सुनावे हम। કે જેમ આપણે આપણા દીકરાને સલાહ દેતા હોય ને સમજાવીને નિરાતે ધીરેથી, અહીંયા શું કીધું? જો બોલાવો अपने लड़के को, કે તમારા છોકરાને તમે કેટલો પ્રેમથી બોલાવો એવી રીતે તમે એને બોલાવજો। કેટલી સમજણ શ્રીજી ચિઠ્ઠીની અંદર લખી અને મોમીનોને સમજાવે છે કે તમે જે બાદશાહ સામે કે તમારો જે કે જુસ્સો લઈને ગયા છો પણ એને તમે કેવી રીતે બોલાવજો કે તમારા છોકરાને તમે જેમ પ્રેમ કરીને બોલાવો એવી રીતે તમે એને બોલાવજો। जब कहे ए हक तुम जीत बाजी हजरत, जब कहे के हको तुम तब हाथ काजी हजरत। तिन से तुम यो कहो बात सुनो हमारी एकांत। કે જ્યારે તમને બોલાવવાનું કહે ત્યારે તમારે એક જ સવાલ એને કરવાનો કે તમે અમારી સાથે વાત કરો। જો કોઈ આવે હમારા તાએ સુનાવો સનંદે કુરાન, ઓ આકીને લ્યાવે રસૂલ પર જિનકા હોએ પહેચાન। અને શું કીધું? જો કોઈ આવે હમારા કે આપણા કોઈ સુંદર સાથ આવે તો એને તમે સનંદ ગ્રંથ સમજાવજો। તાએ સુનાવે સનંદ કુરાન, કે સનંદ ગ્રંથ સમજાવી અને કુરાનની વાત પણ સમજાવજો। જીન ભાતી हमको आकीन दिया श्री महराज, क्यों हम रसूल दिखाए के यो करे इस्लाम का काज। કે તમે એમને કહેજો કે જેવી
કે અમારી હિન્દુ વેશભૂષા જોઈ અને હિન્દુઓ અમારી સાથે જ રહીને ખાશે અને પીશે ત્યારે તેઓ દિલમાં